આજે વૈશાખ વદ અમાસ છે, શનિવાર છે, તારીખ 16/5/2026 વર્ષ છે. ધ્યાયેતો વિષયાન પુંસ સંગસ્તે સંજાયતે સંગાત સંજાયતે કામા કામાત ક્રોધોભી જાયતે ક્રોધાત ભવતી સમૂહ સમૂહાત સમૃદ્ધિ વિભ્રમ સમૃદ્ધિ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણસ્થિતા લિંગ છે. વિષયનું ચિંતન કરે પુરુષ તો વિષયનો સંગ થાય. જેનો જેનો સંગ કરશો તેનો તમને પાસ લાગશે. દાદા ખાતાના દ્રષ્ટાંત આપ્યું કે દાદા ખાતાના દરબારમાં ઘોડી હતી, તેને કાણિયાની સાથે એનો રખેપું કરનારો કાણિયો હતો. એની સાથે બહુ હેત, એના વગર રહી ન શકે. હવે ઘોડીને એને સ્વાર્થીને શું લેવા દેવા, પણ એના વછડા કાણા આવતા હતા એ હેતે કરીને. બોલો, કારણ કે વચ્ચે પેલો કાણિયો હતો રખેપું કરનારો. એટલે સંગાત સંજાય તે કામ, તમે જેની સાથે જેનું મનન કરશો, ચિંતન કરશો, તેનો સંગ તમને લાગશે લાગશે ને લાગશે. એના ગુણ તમારામાં આવશે. આજે ને એને કાલે સજ્જનને સંગે સજ્જન જ થવાય અને દુર્જનને સંગે દુર્જન સંભાય. એટલા માટે મુક્તાન સ્વામી કહે છે, દુર્જનના સંગથી દૂર રહીએ, દુર્જનના સંગથી હરિજનનો દ્રસ નવ લઈએ, હરિજનનો અવગુણ નવ. મુક્તાનંદના દાસ થઈએ, મુક્તાનંદના દાસ. સર્વે માનતજી સામળિયા સંગાથે દ્રઢ મન બાંધીએ, સર્વે માનતજી સંગાથે દ્રઢ મન બાંધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે. જેનું ચિંતન કરશે તેનો સંગ જાશે, થશે ને સંશે. સંગાત સંજાયતે કામ, જેનું જેનું ચિંતન કરશે એની વાસના ઉદ્ભન્ન થશે. કામ એટલે માત્ર વિસ્ત્રી ભોગ નહીં, ગમે તેવી ઈચ્છા. તમે એનું ચિંતન કરશો એટલે તમને એમ થશે કે આ મારે મેળવવું જોઈએ, આ મારે થવું જોઈએ, આ હું કેમ ચિંતવાન. બસ એ આગળ વધી ગયો ને હું કેમ પાછળ રહી ગયો, એનું ચિંતવાન. એને પાડીને પણ તમે આગળ વધવાનો પ્રયત્ન કરશો. તમારી સાથે કાંઈ લેવા દેવા નથી, પણ એ આગળ કેમ વધે? કારણ કે તમે એનું સખત એનું ચિંતન કરો છો. ચિંતન કરતાં કરતાં એમ થાય છે. મહારાજ કે સંગ વિચારીને કરો. સ્વામિનારાયણ સમકાલીન સમયમાં હરિભક્તો મહારાજના દર્શને આવ્યા ત્યારે મહારાજે કીધું, કોની જોડે બેસો છો? તો કે નિર્વિકલ્પાનંદ. એ પોતાનું કંઈ કરે એમ નથી તો તમારું શું કરશે? આની જોડે બેસો. સુકાનંદ સ્વામી બેઠા, અહીં બેસો, અહીં તો કામ થશે. બળિયાની જોશે બેસો તો બળિયા થશો, નબળાની જોશે બેસો તો નબળા થશો. અને એટલા જ માટે નિષ્કુળાન સંતો વિમુખ થકી રહીએ વેગડા, સંતો વિમુખ થકી રહી. ડરીએ દિવસ ને રાત રે, ડરીએ દિવસ ને હે સંતો વિમુખ થકી રહીએ વેગળા, સંતો વિમુખ. સંતો વિમુખ વિષયા પે વાતમાં, સંતો વિમુખ વિષ કરી પોતાના જાન રે, કરી પોતાના પછી રગ રગમાં તે રમી રહે, પછી રગ રગમાં તે હે ના રહે વચનાનો ભાર રે, ના રહે
સંતો વિમુખ થકી રહીએ વેગળા. સંતો એવી રીતે ઝેર ભરવી દેશે, તમને ખબર નહીં પડે ને ઝેર ભરવી દેશે. પેલી 20 કન્યાઓ થતી, 20 કન્યાઓ. આ જ્યારે કોઈને રાજાને ખતમ કરવો હોય ત્યારે 20 કન્યાઓને, 20 કન્યાને જ્યારે એનો જન્મ થાય ત્યારે જ આ નહીં જેવું અંદર એ ઝેર અંદર આપી દે. ધીમે 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 ઝેર અપાતું જાય અને પછી આખું શરીર ઝેરીલું થઈ જાય અને એના પ્રસંગમાં જે આવે એ મરી જાય. આના જેવું છે. તેમ જે આ વિષયનું ચિંતન કરતો હોય એનો સંગ કરશો તો ધીમે ધીમે તમારા શરીરમાં જેલ ફેરાઈ જશે. એને તો કંઈ નહીં થાય, એ તો એવો ને એવો છે. એમાં ફેરફાર શું થાય? મહારાજ કહે, લખ્યું ને, સંતો કહે છે ને કે પાડી હોય એ ઓળકીએ થાય, એ જોટવું એ થાય, ભેંસે થાય ને ડોબવું થાય. પાડો શું થાય? એમને મરે, જન્મે ત્યારે પાડો ને મરે ત્યારે પાડો. હવે એમાં શું ફેર પડે? એમાં ફેર શું પડશે કયો? એ પાડા જેવા જ છે, એમાં કાંઈ ફેર ના પડે. જેને ભગવાનની ને સંતોની ખબર પડતી નથી, એને જેને વિશ્વાસ જ નથી, તે શું કરી શકે કયો? કેટલું સરસ સૂત્ર. ધ્યાય તો વિષયાન પુંસ. હે પુરુષ, વિશ્વનું ચિંતન કરે છે, સંગત તે સુપજાય તે. એનો સંગ થશે ને થશે. સંગાત સંજાય તે કામ. એના થકી કામની ઉત્પત્તિ થશે, ઈચ્છા થશે. રા નવઘણની કેટલી વાત પ્રસિદ્ધ છે સામાન્ય હાથોમાં. રા નવઘણની વાત ઘણીવાર આપણે કરી છે. આ પ્રસંગે યોગ્ય છે. સંગે કરીને શું થાય? સામાન્ય માણસ હતો. કુકરપથી ભોજાચારણની જોગમાં આવ્યો. નહીં તો પ્રત્યક્ષ શ્રી નીલકંઠ વર્ણી કુકરપથીને ત્યાં કુકર ગામ ગયેલા અને એના રાજાને મળેલા અને એને ભાવ જાગ્યો કે મારે જમાડવા છે આ વર્ણીને, બહુ ઊંચા છે. પછી એ જ નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. ત્યારે ભોજોચારણ ભરાવ્યા કર્યું. દરરોજ સવારે આવીને સ્વામિનારાયણને ગારું દે. કુકડપથીને ત્યાં કુકડપથી પ્રેમથી સાંભળે. કુકરપથી એટલે કુકડ ગામ છે, પથી એટલે એનો રાજા, એ પ્રેમથી સાંભળે. એક દિવસ મહારાજે ફરીથી દર્શન આપ્યું એને અને કુકડપથીને કહ્યું, મૂર્ખા, ભોજોચારણ તો મૂર્ખ છે, તું શેનો મૂર્ખામી? તને તો તારા ઘરે હું જમ્યો છું એટલા માટે તને દર્શન આપીને કહેવામાં આવ્યો છું. ગાળો સાંભળે છે, ભોજાચારણની ગાળો સાંભળે છે તું બેઠો બેઠો. સંગ, આવો ભગવાનને મળેલો માણસ, સંગ દોષ. ભગવાને કીધું અને પછી પેલો ભોજો આવ્યો અને સવારે રૂટિંગ ચાલુ પ્રમાણે ગાળો આભરાણી. એક પણ શબ્દ બોલ્યો તો તરવાર ઉડાડીને હું માથું કાપી નાખીશ. સ્વામિનારાયણ વિશે એક પણ તરવાર જો એક શબ્દ બોલ્યો તો માથું કાપી નાખીશ, ઉડાડી નાખીશ, અત્યારે નીકળી જાય અહીંથી. પછી તો એને થયું કે હવે બાપુ હાથમાં નથી. પછી તો કે હા બાપુ હા. પછી તો શ્રીજી મહારાજ પાસે ગઢડા આવ્યા, કંઠી પહેરી, સત્સંગી થયા. ભોજોચારણ કે મને કરો, તારે બાપા હજી બાકી છે ઘણું, અત્યારે ના થવાય. હા, સંગે કરીને સારા માણસ ખરાબ થઈ જાય. મેં ઘણા એવા જોયા છે કે તમાકુ બીડીને અડતા ન હોય એ જ 50 બીડી પીતા થઈ ગયા. સંગ. આ નાના નાના બાળકો નિર્દોષ અહીંયા આવે છે, હવે એવી રવાડે ચડી જાય, આખી ભઠ્ઠી બગાડી નાખે. એવી ભઠ્ઠી બગાડી નાખે. મેં ઘણા સંતોની જોડે જોયા અને ઘણા હરિભક્તોની જોડે છોકરાઓ જોયા. જન્મે ત્યારે બાળક નિર્દોષ જ હોય છે, પણ મા બાપના વિષયો ટળતા નથી હોતા. એ છોકરો જોતા જોતા એમાં લાગી જાય છે, એમાં લાગી જાય છે. ભાઈ, કોઈ એવો માણસ જેવો નથી કે બાપ બીડી પીતો અને છોકરો ટળી ગયો. ભાગે જ બની શકે, બની તો શકે. દારૂ પીતો હોય બાપ અને છોકરો. સંગત ધ્યાય તો વિષયાન પુંસ. સંગત તે સુપજાય તે. સંગાત સંજાય તે. કામાત કુરો વિજાય તે. જુનાગઢમાં એક બાજુ નરસિંહ મહેતો અને એક બાજુ રાહ નવઘણ. આ બંનેની કીર્તિ. પેલો રાજવી ગંગાજળિયો કહેવાય, રા ગંગાજળિયો. રા નવઘણમાંથી રા ગંગાજળિયો થયો. કેટલી
એ માણસ તમને કલ્પના કરો કે કેવી રીતે એ પ્રગતિ કરી. દેવા આયરને ત્યાં ઉછર્યો અને ટોપલામાં, કચરાના ટોપલામાં પહેરીને ભીમડો અને વાલબાઈએ એને ગમે તેમ કરીને બચાવી લીધો. એની માં મરી ગઈ, રાજ બીજ હતું. એને ગાદી ઉપર બેસાડતા બેસાડતા કેટલો ટાઈમ લાગ્યો, કેટલાનું કતલે આમ થયું. આહેરો ભેગા થઈને ત્યારે આ ગાદી ઉપર બેઠો. પવિત્ર માણસ હતો, સામાન્ય માણસ નહોતો. આ ગંગાજળીઓ કહેવાતો. કેમ તો કે દરરોજ ગંગાજળથી કાવડ આવે અને એનાથી સ્નાન કરાય અને એનાથી ભોજન કરાય. પણ થયું શું? એક આ પડખે ચડી ગયો કનખડીઓ, ભૂષણ, જેને શું કહેવાય, ભૂષણખોરીઓ ચડી ગયો. અને શું થયું? બુદ્ધિ ભ્રષ્ટ થઈ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલું જ નહીં, પછી ઊંધું શું છે? નરસિંહ મહેતો ભગવાનનો ભક્ત હતો. એની પરીક્ષા કરવાનું મન કર્યું કે એ આગળ છે ને વધે મારાથી, એ મારાથી આગળ શેનો વધે? નરસિંહ મહેતો શેનો આગળ? હું આ ગંગાજળીઓ છું. આમ કોઈ પાણી છાંટે, કોઈ મા બેન દીકરી આવી અને કોઢ થયા અને પાણી છાંટે તો એટ અ ટાઈમ કોઢ ટળી જાય. એટલું જ નહીં, કોઈ પુરુષ આવે અને કે બાપુ મને આ કોઢ થયો, ગંગાજળીઓ રાજા છે પોતે, બહુ પવિત્ર માણસ, અને બાપુ એને એકવાર ભેટે એના કોઢ માત્ર ટળી જાય. હો માણસ. પણ પેલાનો જોગ થયો મૂર્ખનો, કાનફૂસિયાનો, અને બાપુ આમ છે ને તેમ છે ને. મેં એમ કહે છે ને કે સ્વામી કેટલું સરસ લખે, સંતો વિમુખ વિષયાપે વાતમાં, સંતો વિમુખ વિષયાપે વાતમાં, કરી પોતાના જાન રે, કરી સંતો રગ રગમાં તેરા મી રહે, સંતો રગ રગમાં તેરા મી. હે ના રહે વચનાનો ભાર રે, ના રહે વચન સંતો વિમુખ થકી રહીએ વેગળા, સંતો મયારામ દીનાનાથ ભટ્ટ સામાન્ય હતા. દીનાનાથ ભટ્ટે સત્સંગી જીવનનું સંશોધન એનું કર્યું. આદરાનંદ સ્વામી કરે કે સત્સંગી જીવન લખાઈ ગયું સતાનંદ સ્વામી પાસે, મહારાજે જોઈ લીધું, પણ સંશોધન તો કરવાનું બાકી હોય. હવે સ્વામી સતાનંદ સ્વામી સ્વધામ, ઘણા લોકો કહે છે ને કે સ્વામી ધામમાં નથી ગયા. આદરાનંદ સ્વામી સ્પષ્ટ લખે કે સ્વામી ચાલ્યા ગયા, ત્યારે ધામમાં ચાલ્યા ગયા. હવે સંશોધન કોણ કરે? ત્યારે દીનાનાથ ભટ્ટને બોલાવીને કહ્યું, દીનાનાથ જેટલું કામ, આવો માણસ શિક્ષાપત્રનું સંશોધન કર્યું, આવો પ્રકાંડ માણસ, બોલો ચડી ગયો નિર્કલ્પાનંદ વાદે ચડી ગયો. ધ્યાન રાખવું પડે. તમારે ખેતરમાં પાક વાવો છો, એની બાજર ચાર બાજુ ઘાસ તો થવાનું જ છે. ખેડૂતને ખબર હોય ઘાસ તો થાય જ પાછળ, તો એ ઘાસને કાઢ્યા સિવાય પાકમાં કોઈ ભલીવાર ના આવે. તમે અહીંયા મોટા ઝાડખા વાવો છો, આંબા વાવો કે લીમડા વાવો કે પીપળા વાવો, જે વાવો તે, પણ એની પાછળ જો બીજા રેઢિયાળ ઝાડ થઈ જાય તો એ ઝાડને વધવા ના દે વધવા. તમે જુઓ, જોજો આ વચમાં જાંબુડું છે લીમડા જોડે ખૂણા ઉપર, કેટલા વર્ષ થયા? 15 વર્ષથી વાવ્યું છે. 15 વર્ષથી એ જાંબુડું વાવ્યું છે. હજી કેટલું છે? હવે આ સાલે, કારણ કે પેલું ઝાડ પડી ગયું નજીકવાળું, એટલે એને જગ્યા મળી ગઈ, એટલે હવે વિકસતું થયું. 15 વર્ષમાં આટલું ને આટલું રહ્યું, કારણ કે વધવાની ચાકાસ જ નથી, પેલો પાડી જ દે છે જોડેવાળો. તેમ તમારી જોડે રહેનારા બીજા તમને પાડી જ દે ભાઈ, આગળ ના આવવા દે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એ તો વળી દીનાનાથ ભટ્ટને ભગવાને કૃપા કરી અને કામ થઈ ગયું, નહીં તો જિંદગી થઈ જાય.
આજીવન ધ્યાયતો વિષયાન ધ્યાયતો વિષયાન પુંસ સંગત તે સુપજાયતે સંગાત સંજાયતે કામ. એના થકી આવી ઉત્પત્તિ થાય છે, વિષયોની ઉત્પત્તિ થાય છે. અને જ્યાં સુધી વિષયમાં પ્રીતિ હોય ત્યાં સુધી મેળ ના બેઠે. પહેલાં એવો ચડાવી દીધો રા નવગણને કનખલિયાએ નરસિંહ મહેતાની પરીક્ષા કરી. બોલો. અને નરસિંહ મહેતાને કે તું વળી તારી, કારણ કે આ બાજુ પોતાનું ચાલતું હતું, રા નવગણનું કોણ મટાડી દે ને આવું, આ બાજુ તો નામ નરસિંહ મહેતાનું વધતું જતું હતું. ભગવાનના ભક્ત તો નરસિંહ મહેતા, ભગવાનના ભક્ત તો નરસિંહ મહેતા, અને એનું નામ વધતું જતું હતું. એ શેનો સહન કરી શકે? અને મેં કીધું ને, પિતરાઈને પાડોશી ને પત્નીને કોઈ સહન ન કરી શકે. પિતરાઈ પડોશી ને પત્નીને કોઈને સહન ન કરી શકે. એના પિતરાઈ હતો, પડોશી હતો નરસિંહ મહેતો, અને એને પરીક્ષા, એને તો ભગવાનની પરીક્ષા. નરસિંહ મહેતા તો ભગવાનના ભક્ત હતા, હાર પહેરાઈને પરીક્ષા પૂરી કરી દીધી. એમાં તો બહુ થયું નહીં. પણ જ્યારે સતી નાગબાઈના પ્રસંગમાં આવ્યા, જ્યારે એને કીધું કે મહારાજ, આ વાત પ્રસિદ્ધ છે, ઘણીવાર મેં કરી છે, કે મહારાજ આ તમે સ્વર્ગ અપ્સરાઓ સ્વર્ગની અપ્સરાઓ અહીંયા જોઈ છે? તો કે ભાઈ સ્વર્ગની અપ્સરાઓ આ પૃથ્વી ઉપર ક્યાંથી હોય? એ તો સ્વર્ગમાં હોય તમે નથી જોઈ? તો કે ના, છે પૃથ્વી ઉપર. અરે એ તો શક્ય નથી, આપણે નામ સાંભળ્યું હોય. હવે ત્યાં સુધી બરોબર હતું. બુદ્ધિ ભ્રષ્ટ થાય ને પછી સૂજે નહીં. એટલા માટે કહ્યું કે હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. હે જડ બુદ્ધિ જીવ, હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. રંગ પીત પડે રંગ પીત પણે, સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. રંગ પીત પણે રંગ સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. જો ભગવાન ભજવા હોય તો ઓળખીને સત્સંગ કરો. ગમે તે જગ્યાએ સાધુ કોઈ એક જ જગ્યાએ હોય, અને ઘણાએ આ પૃથ્વી નક્ષત્રી નથી, ઘણાએ હજી મહાપુરુષો બિરાજે છે, એકાંતિક સંતો બિરાજે છે. એને ઓળખો. ચોટી ન રહ્યો કે એક ગુરુ કર્યા એટલે ચોટી રહ્યા, લકીરના ફકીર થઈને લાગો તો એમાં કંઈ વરે નહીં. ગમે તેવો તો એ ગુરુ, એમાં કોઈ તમે કલ્યાણ ન કરી શકો. વાતો કરવાથી કંઈ ન થાય ભાઈ, વાતો કરવાથી કંઈ ન થાય. આચરણમાં આવવું જોઈએ તો જીવનું કલ્યાણ થાય, નહીં તો શું કલ્યાણ કરી શકે? કાદવમાં પડેલો, અંદર ખૂંચી ગયેલો, એ ગળા સુધી બુડ્યો છે ગટરમાં, અને તમને કાઢવાની તમે પ્રયત્ન કરો, એ પોતે પોતાનો પ્રયત્ન કરે કેવું નીકળાય એવી રીતે. તમને શું કાઢી શકે? આવું છે. ત્યારે સતી નાગબાઈ એને કીધું કે અહીંયા છે સ્વર્ગની અપ્સરા. તો કે એ ક્યાં છે? તો કે સતી નાગબાઈના નેસડામાં. હવે એ બિચારી ગામડી મહિલાઓ, પતિવ્રતા સ્ત્રી, કોઈ ન મળ્યું તો આ મળ્યું. બુદ્ધિ ભ્રષ્ટ થાય ને ત્યારે ક્યાં નજર ના ખાય ને ઠેકાણું ન પડે. બુદ્ધિ ભ્રષ્ટ થાય પછી કેટલે અટકે એનું ઠેકાણું ન પડે. ઉપડે એક દિવસ સતી નાગબાઈના નેસડામાં. બોલો, લેવા દેવા વગર. ઓલા બિચારા પશુપાલક માણસો, એ પશુપાલન કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોય, એને પોતાનો દીકરો પરણાવેલો, અને પુત્ર વધુ આવી ગુણિયલ, રૂપવાન બધું જ હતું, સુંદરતાવાળી હતી. હવે એને ભટકાડી દીધી, અને તે પણ સતી નાગબાઈને ત્યાં ગયા. અને આ તો પોતાનો રાવ આવે, અંદાતા આવે એટલે સેજે માનું હોય ભાઈ. અંદાતાનું તો દરેક આપણા રાજા, આપણે નેહડામાં, આપણા નેહડામાં રાજા સન્માન કર્યું, આગતા સ્વાગતા કરી. હવે આગતા સ્વાગતા માટે નાની દીકરી હોય કે પુત્ર વધુ નવી સવી હોય, એને કંકુ કંટાવટીને ફૂલનો હાર ને જે કંઈ ચાંદલો ને તિલક ચાંદલો કરાવવાનો હોય, તેને કીધું કે બેટા જા, આપણા આંગળે રા આવ્યા છે, રા આવ્યા છે, અંદાતા આપણે આવે છે, એનું પૂજન કર. આ માચી ઢાળી દીધી, અંદર ગાદલું નાખી દીધું, બેસાડ્યા. છોકરી જ્યાં પૂજા કરવા જાય તો રા ફરી ગયો, બીજી બાજુ ચાંદલો કરવા જાય ત્યાંથી ફરી ગયો, ત્રીજી બાજુ ચાંદલો ગયા ત્યાં ફરી ગયો,
હવે તો બધી દિશાઓ પર એક જ દિશા રહી. ત્યારે પહેલી એની ચારણે એની ભાષામાં કહ્યું, માં તો ક્યાં રાહ ફરતો છે, રાહ ફરતો છે. ત્યારે સતી નાગબાઈએ કીધું, બેટી અંદર આવી જા, રાહ નહીં ફરતો છે, રાહનો દી ફરતો છે. રાહ નહીં ફરતો, સતી જાણી જઈ, રાહ નહીં ફરતો, એનો દી ફરતો છે. અને સતીનું મગજ ગયું. આટલો જુનાગઢ દેશ જુનાળાનો ધણી અને એક અમારી ગ્રામીણ મહિલાઓ અને દીકરી જેવી પુત્રવધુ ઉપર દ્રષ્ટિ સતત શરમ નથી આવતી તને? શરમ નથી આવતી? જા, તું જેનાથી કોઢ મટાડે છે એ તારે શરીરે રૂવાડે રૂવાડે કોઢ થઈ જાય. ભાગ્યા ત્યાંથી. શું ઊભા થઈ રહે? સતીનો સાપ મીથ્યા જાય, સતીનો સાપ મીથ્યા જાય. અને સતી સાપ દે નહીં, સતી સાપ ત્યારે જ દે કે કોઈ ના છૂટકો હોય ત્યારે દે, કે હવે કોઈ ઉપાય નથી ત્યારે. અને હજી તો પહોંચે, જુનાગઢ પહોંચે કે ના પહોંચે, શરીરે કોઢ નીકળી ગયા. પણ પછી સતી પસ્તાયા, નાગબાઈ સતી પસ્તાયા. ખોટું થયું. ગમે તેમ તોય જુનાળાનો ધણી છે, એને મેં સાપ આપ્યો, ખોટું થયું. સંદેશો મોકલ્યો, રાને કયો એકવાર ફરી નેસણે આવે અને માફી માગે પુત્રવધુની, તો જેવું થતું તેવું શરીર કરી દઉં. એકવાર માફી માગે કે મારી ભૂલ થઈ, તો જેવું હતું તેવું શરીર કરી દઉં. સમાચાર મળ્યા. શું મળ્યા? નેહડે આવે, નેહડે આવે, માફી માગવા નહીં, તારી પુત્રવધુનો હાથ ગ્રહણ કરવા આવે. અને સતી નાગબાઈએ ફેરી સાપ દીધો, મર પીટિયા મર. નવઘણ દેશનો રાજા થયો, મર તું કૂતરાની મોતે મર, તને પાણી પણ તારામાં લોકો થૂકે મોઢા ઉપર. અને આવું જ થયું. મુસ્લિમે ચડાઈ કરી અને ઇતિહાસ જાણો છો બધા, બજારમાં કૂતરાની મોતે માર્યો અને વિધર્મીઓ મોઢા ઉપર થૂક્યા હતા. મોઢા ઉપર થૂક્યા હતા. પરિણામ શું આવ્યું? એટલા માટે મહારાજ કે સાવધાન રહેજો. જો સાવધાન નહીં રહો તો તકલીફ ક્યાં થશે એ વિચારજો. સંગાત જાય તો કામાત ક્રોધો બી જાય, ક્રોધાત બહુથી सम्मोह. હોય સંત અનંત ફિરે જગ મેં, હોય સંત અનંત ફિરે મેં, જેને દામ વામ છે દ્રગ મેં, જેને દ્રામ વામ છે દ્રગ. તું ભૂલી સમા ધોળે ભગવે, તો હે જળ બુદ્ધિ જીવ, હે જળ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતની પ્રાપ્તિ. હે જળ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. અંગ ભસ્મ ઘસે શિર ઝૂઠ જટા, અંગ ભસ્મ ઘતે શિર. મહી ગળે માલ તિલક, મહી ચટાપટા, મહી ગાલ તિલક, મહી ચટા. માઈ કામ ક્રોધ મદ લોભ છટા, માઈ કામ ક્રોધ મદ મોહ છટા. હે જળ બુદ્ધિ જીવ, હે જળ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. હે જળ જય મૈથુન અષ્ટ પ્રકારે, જય જય મૈથુન અષ્ટ પ્રકાર.
જય સત્ય સત્ય વિવેક ભજે જય સત્ય યશ ભજ તેને જે હરિ પ્રગટ ભજે ભજ તેને જય હરિ પ્રગટ ભજે હે જળ બુદ્ધિ જીવ હે જળ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું રંગ પીતપણે રંગ પીતપણે સોનું ને પિત્તર નવ હોય એક સરખું જેને કામ ક્રોધ મદ મોહ નહીં જેને કામ ક્રોધ જેની દ્રષ્ટિ બ્રહ્માકાર થઈ જેની કાહે બ્રહ્માનંદ તે સંત સાહી કાહે બ્રહ્મ હે જળ બુદ્ધિ જીવ હે જળ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર પ્રભુનું પ્રારખું કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ઈચ્છા ન મળે એટલે તમને ક્રોધ થઈ આવે. કોઈ પણ ઈચ્છાની તમે પ્રાપ્તિ કરી કે આ વસ્તુ મને જોઈએ અને તમારામાં કાઢવાની તાકાત છે નહીં, વિચારો ફરતા રહેવા જોઈએ. નદીનું પાણી વહેતું રહે છે, સ્વચ્છ રહે છે, સ્વચ્છ રહે ને, પણ એક જગ્યાએ નદીનું પાણી ભરાઈ જાય તો ગંદુ થઈ જાય. તમારા વિચારો તમારા મગજમાં ફરતા રહેવા જોઈએ. એક વિચાર આવ્યો ને બીજો ને ત્રીજો ને વિચારો ફરતા રહેવા જોઈએ તો મગજ શુદ્ધ રહે. પણ પછી તમને એક વસ્તુ ન મળી એટલે તમારો વસ્તુ વિશે અટકી જશે. મને કેમ આ ના થાય, મને કેમ ના મળે, બીજા બધાને થાય તો મને કેમ ના મળે, તો વિચાર અટકી ગયો તમારો. એટલે ક્રોધ ઉત્પન્ન થાય. અને ક્રોધ ઉત્પન્ન થવાથી શું થશે? કામથી ક્રોધ થાય અને ક્રોધાત કામાત ક્રોધો પી જાય તો ક્રોધાત બહુથી સમોહ, શું કરવું ને શું ના કરવું એનો વિચાર નહીં રહે. હવે ક્રોધ જ્યારે માણસને આવે ત્યારે શું કરે ને શું ના કરે એનો વિચાર આવે. જ્યારે કેટલાયને એવા પડ્યા છે, ક્રોધ આવ્યા છે, આખા કુટુંબને ખલાસ કરી નાખે. પોતાના ક્રોધમાં ને ક્રોધમાં આખા કુટુંબને ખલાસ કરી નાખે છે. એક ભાઈએ કંઈક પત્ની સાથે ઝઘડો થયો, 9 જણાનું કુટુંબ હતું ઉડાડી દીધું. એ કિસ્સો આવ્યો જ હતો પેપરમાં. 9 જણાના કુટુંબને તરવારથી ઉડાડી દીધું, સૂતે બધા કાપી નાખ્યા. બોલો, થાય છે કે નહીં ક્રોધથી? હા, હશે લગારવારનો ક્રોધ હશે. એની પત્ની કંઈ કીધું હશે, ઓડે રસ્તે ચાલતો હશે, ગમે તે હશે, પણ થયું શું? કુટુંબ સાફ કરી નાખ્યું. પછી શું થાય? હા, બોલે ગુણાતીતાની સામે એક વાત લખીને સરસ લખી કે પેલાને ચોમાસાની ઋતુ અને બાજરીનો રોટલો અને રીંગણનું શાક ખાવાની ઈચ્છા થઈ એટલે રીંગણ લેતો આવ્યો અને પત્નીને કીધું કે જો સરસ રીંગણ લાવ્યો છું ત્યારે મીઠું નથી આવતું તારા શાક બકાલામાં, પણ તું આજે જરા વ્યવસ્થિત કરજે. પાછી રીંગણનું શાક મસાલા નાખજે અને બાજરીનો રોટલો ઘીને ગોળ ખાઈને બપોરે 2 કલાક આરામ. બધું ચિંતન કરતો હતો, દુકાને જઈને બેઠો. બપોર થયે તો ઘરે આવે, બેને બિચારી ધ્યાન રાખ્યું, રીંગણનું શાક બનાવ્યું, અંદર લીંબુ નાખ્યું, જે કંઈ મસાલા નાખ્યા, બધું કર્યું. તો બિચારી થોડું મગજ થોડું ડીમ ને એટલે શું થયું? મીઠું નાખવાનું જ ભૂલી જાય. બીજો તો મસાલા ઘણા નાખ્યા પણ મીઠું નાખવાનું ભૂલી જાય. બાજરીનો રોટલો તૈયાર પણ શાકમાં મીઠું નહીં. પેલો બપોરે ચિંતન કરતો હતો સવારથી, આજ તો બાજરીનો રોટલા ને રીંગણનું શાક, બાજરીનો રોટલા ને રીંગણનું શાક. અહીંયા બટકું કાપ્યું, રીંગણનું પૂળું ચડાવીને મોઢામાં નાખ્યું અને ફીકું હારું અને બોલ્યો, તને કૂવો ના મળ્યો, કૂવો ન મળ્યો કાંઈ? તને ક્યાંય કૂવો ન મળ્યો? આને આ દરરોજ આને આ એવું નાખી દીધું હતું, મીઠું નાખી દીધું હતું. અને બેનને પણ તાર ચડી ગયો. બેન કે આમાં રહીને શું કામ છે? ત્યારે ગામને પાદરે વાવર કૂવો પડ્યો તો 50-60 ફૂટનો, જંપલાવી દીધો, પડી અંદર.
મરી ગઈ. ગુણાતીતાન સ્વામીએ વાત લખી છે. મરી ગયા પછી 60,000નો દંડ થયો. ખેતરવાડી બધી વેચી નાખી, ઘર વેચી નાખી, 60,000નો દંડ અને 6 મહિનાની જેલ થઈ. પછી છૂટ્યા પછી છોકરાને રોટલા ખવડાવવાના, આ તે ઘર ધૂળધાણી થઈ ગયું. ગુણાતીતાન સ્વામી કહે છે એને 60 લાખનો વઘાર પડ્યો. કેટલો? સંતો ધ્યાન રાખજો, હરિભક્તો ધ્યાન રાખજો, 60,000નો વઘાર થયો એને. શેના માટે? આ એક જ ધ્યાય તો વિષયાન પુંસ સંગત તે શુભ જાય તે સંગાત સંજાય તે કામા કાનાત ક્રોધો જાય તે ક્રોધાત ભવતી સમૂહ સંવાદ સમૃદ્ધિ વિબ્રહ્મ સમૃદ્ધિ બ્રહ્મસાત બુદ્ધિ નાશો ને બુદ્ધિ નાશ્યાત પ્રણેશ્યતિ. આ સૂત્ર યાદ રાખવા જેવું છે. મારા ગુરુએ તૈયાર કરાયા હતા કે આ સૂત્ર તૈયાર કરો, ભવિષ્યમાં કામ લાગશે. કોણ તૈયાર સમય તો સાહેબ શ્રીપતિમ શ્રીધરમ